વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 તારીખે રાજકોટમાં એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। એમ્સના હાલ છેલ્લા 2 વર્ષથી ઓપીડી સેવા ચાલુ છે। તદ્દન નજીવા ખર્ચે એમ્સમાં સારવાર થઈ છે। આઈપીડી સેવા બાદ દર્દીઓને દાખલ કરીને પણ સેવા આપવામાં આવશે। 200 એકરમાં એમ્સનું કામકાજ ચાલી રહ્યું છે। એટલે કે સ્વાસ્થ્ય ક્ષેત્રે સમગ્ર ગુજરાતનો અતિ મહત્વનો અને એકમાત્ર પ્રોજેક્ટ એટલે કે જે રાજકોટની એમ્સ હોસ્પિટલ છે તેમાં હવે સુવિધાઓનો વધારો થશે। છેલ્લા 2 વર્ષથી એમ્સ હોસ્પિટલ છે કે જ્યાં ઓપીડીની સુવિધા છે તે તો આપવામાં આવતી હતી, પરંતુ હવે આઈપીડી સુવિધા એટલે કે જે પણ દર્દીઓ છે તેમને દાખલ કરવાથી લઈને તેમની મહત્વની જે ટ્રીટમેન્ટ કરવાની જે આખી જે પદ્ધતિ હોય છે તેને આઈપીડી વિભાગ કહેવામાં આવે છે અને આઈપીડી વિભાગ પણ હવે શરૂ થવા જઈ રહ્યો છે। આગામી 25 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેમના દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે। જે 15 જેટલી અલગ અલગ સુવિધાઓ છે તે પ્રથમ પડાવની અંદર આ આઈપીડી વિભાગ છે તેમાં પૂર્ણ રીતે શરૂ કરવામાં આવશે અને તેમાં મેટર્નિટી સુવિધા સહિતની જે મહત્વની ઓર્થોપેડિક હોય આ તમામ મહત્વની જે સુવિધાઓ છે તે દર્દીઓને પૂરી પાડવામાં આવશે। આ ઉપરાંત દર્દીઓને દાખલ જ્યારે કરવામાં આવતા હોય છે ત્યારે તેમને બેડ સહિતની સુવિધાઓ છે તે પણ પૂરી પાડવામાં આવશે। આ તમામ જે હું વાત કરી રહ્યો છું સુવિધાઓની તે એટલા માટે મહત્વની છે કેમ કે અહીંયા જે બેડની વાત કરવામાં આવે તો બેડનો જે અહીંયા ચાર્જ લેવામાં આવે છે, જે ફી લેવામાં આવે છે તે માત્ર 35 રૂપિયા પર દિવસ લેવામાં આવશે। ખૂબ જ મહત્વનું છે કેમ કે અતિ આધુનિક ખાનગી હોસ્પિટલોમાં જે પ્રકારની સુવિધાઓ મળતી હોય છે તે દરજાની અથવા તો તેના કરતાં પણ ઉચ્ચ દરજાની સુવિધાઓ છે તે આ એમ્સના આઈપીડી વિભાગની અંદર દર્દીઓને મળવા જઈ રહી છે અને એ પણ 35 રૂપિયા જેવા ચાર્જમાં। ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ આ બંને માટે આ ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ છે કે જેનું 25 તારીખે પ્રધાનમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।